સંવાદ શરૂ ક્યાં થયેલો? કાળજીમાંથી, ચિંતામાંથી. ફોન ન ઉપડ્યો તો શું થયું હશે? એને બદલે ક્યાં પહોંચી ગયો? આપણે બધા જ ખોટી દિશામાંથી શરૂ કરીએ છીએ, ખોટી દિશામાં પહોંચી જઈએ છીએ. જે કહેવાનું છે એ કેટલા વર્ષો સુધી કહેતા નથી, અને જે નથી કહેવાનું એ બધું જ આપણને યાદ છે. તમારી મમ્મી આમ, તમારી બેન આમ, તું ચૂપ રહે, તારા બાપા કેવા છે મને ખબર છે. આ ચર્ચા જ નથી. લગ્ન બે લોકોના એકબીજા સાથે થયા છે. એની વચ્ચે ક્યાંય કોઈ દિવસ એમ કહ્યું કે યાર હું અઠવાડિયે ઘેર આવું છું ને ત્યારે તારા હાથનું ખાઉં છું ને તો મને અજબ જેવો સંતોષ થાય છે. હું દુનિયામાં જ્યાં હોઉં ને ત્યાં સૂવ ને ત્યારે મને મારી પથારી યાદ આવે. પગ દુખે ને ત્યારે મને યાદ આવે કે છોકરાઓ કેટલું પ્રેમથી પગ દબાવી આપે છે. સાંજે ઘરે આવું અને અમુક રીતે ઘરમાં વાતાવરણ હોય તો મને એમ થાય કે હાશ મને સારું લાગે છે. પત્ની કોઈ દિવસ એવું નથી કહેતી કે આ 6 એસી તમે જે ઘરમાં નંખાવ્યા છે તમે વાપરતા નથી. હું રોજ તમારો આભાર માનું છું આ એસી માટે, આ ટેલિવિઝન માટે, આ ગાડી માટે, આ સ્પાઉસ કાર્ડ માટે, આ ઢગલાબંધ કપડાં માટે, આ દાગીના માટે. શું નથી મળ્યું એનું લિસ્ટ કેટલું લાંબુ છે આપણું પ્રેમમાં. એમણે કોઈ દિવસ આઈ લવ યુ નથી કહ્યું. આ આપણને યાદ છે. પણ લગ્ન પર, લગ્નની એનિવર્સરીએ જ્યારે પૈસા આવ્યા ત્યારે સૌથી પહેલો સોનાનો દાગીનો આપણા માટે ખરીદ્યો એ આપણે ભૂલી ગયા છીએ. એ આઈ લવ યુ નથી. શબ્દોમાં કહેવાયેલી જ વાતો આપણને કેમ સમજાય છે એ સવાલ આપણે આપણી જાતને પૂછવો રહ્યો. આપણે એટલા બધા બુઠ્ઠા થઈ ગયા છે કે સંવેદના આપણા સુધી આવતી જ નથી. શબ્દ જ આવે છે. લાગણીના સંબંધોમાં સામાન્યતઃ આપણે બહુ ગુફઅપ કરતા થઈ ગયા છે. અને માટે કદાચ આજે વેલેન્ટાઇન ડેના દિવસે આ વિષય મેં પસંદ કર્યો કે મારે ફક્ત એટલું જ કહેવું છે કે જે છે આસપાસ છે, એ માતા પિતા છે, પતિ પત્ની છે, મિત્રો છે, પડોશી છે, સગા છે. ઘણીવાર એવું હોય કે વાલા હોય સગા ના હોય ને સગા હોય વાલા ના હોય, બને એવું. પણ એમને એમના ડ્યુ સ્નેહ, એમના ડ્યુ શબ્દો, એમના ડ્યુ વહાલ મળી જવા જોઈએ. એમના ગુજરી ગયા પછી એમનું અસ્તિત્વ નહીં હોય ત્યારે આપણે તકતી મુકાવીશું, દાન કરીશું, એમને માટે કંઈ પણ કરીશું, એ એમના સુધી નહીં પહોંચે. આજે કદાચ ઘરે આવીને 10 મિનિટ જો મમ્મી પાસે કે પપ્પા પાસે બેસીને એમ કહીએ કે આજનો દિવસ આવો રહ્યો, એમને કંઈ રસ નથી, છતાં એમને સારું લાગે છે. એમ ચલો સરસ. અને આપણા સંતાનો આપણને કરતા જોશે તો કદાચ આવનારા વર્ષોમાં આપણી સાથે પણ એ બેસીને સાંજ ગાળશે. પ્રેમ એ માત્ર બે લોકો વચ્ચે, બે શરીરો વચ્ચે, બે માનસિકતાઓ વચ્ચે, બે જાતિઓ વચ્ચે થતો પ્રેમ નથી. બહુ વ્યાપ્ત છે. હમણાં અહીંયા હવામાં પણ પ્રેમ છે. આપણે ઘડી ઘડી શ્વાસમાં પ્રેમ લઈએ છીએ અને ઉશ્વાસમાં પ્રેમ કાઢીએ છીએ. પ્રણય એટલે એક સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ, અને પરિણય એટલે બે પરિવારો વચ્ચેનો સંબંધ. સ્વયંથી આખા વિશ્વ સુધી વિસ્તરવાની પ્રક્રિયા એટલે પ્રેમ. અને હું માનું છું કે આજે આપણે બધા વેલેન્ટાઇન ડેના દિવસે લાલ કપડાં પહેરીએ એ તો બરાબર છે, લાલ ગુલાબ આપીએ પણ બરાબર છે, લાલ ટેડી આપીએ ત્યાં સુધી પણ ચાલે, પણ મન લાલ રંગે રંગાવવું જોઈએ. અને એને માટે ઉંમરની કોઈ જરૂરિયાત નથી, કોઈ બાધ નથી. એક બહુ સરસ એડ આવે છે. એક કાકા એક કાકી પાસે જઈને એને હીરો આપે છે અને કહે છે હેપી વેલેન્ટાઇન. એટલે કાકીને તો આંખથી દેખાતું નથી, ધ્યાનથી જુએ છે ને કભી इस उम्र में हीरा पहन के मैं कहाँ जाऊंगी. અને કાકા એને કહે છે હીરે को तुम्हारी उम्र का क्या पता. કેડબરીઝની એક એડ આવે છે હમણાં. એક સાસુ બહુ ઊભા છે, પેલી ખભો ઢાંકે છે અને પછી મમ્મીને ચોકલેટનો પીસ આપે છે. આ બદલાતા સંબંધોની કથા છે. આ બદલાતા વાલની કથા છે. આ બદલાઈ રહેલા પ્રેમની કથા છે. અને હું માનું છું કે આપણે બધાએ આ બદલાતા પ્રેમ સાથે બદલાવું એ સાચો વેલેન્ટાઇન છે. આઈ લવ યુ કહેવાથી જો વેલેન્ટાઇન પૂરો થતો તો આપણે યાદ રાખવું જોઈએ કે એમાં આઈ પહેલાં છે ને એ પણ કેપિટલ જ છે. આઈ લવ યુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ નોટ યુ હુ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ સ્થિતિમાં જ્યાં સુધી સંબંધો રહેશે ત્યાં સુધી કદાચ ફેર નહીં પડે. અને આપણે બધા જ એક એવી વિચિત્ર મનોદશામાં છીએ કે આઈ લવ યુ કહીએ ત્યાં સુધી વાંધો નથી, પણ તરત પાછળ સવાલ છે ડુ યુ લવ મી. અને જો આઈ લવ યુનો જવાબ હા
આઈ ડુ લવ યુ ન આવે તો આઈ લવ યુ કહેવાનું ક્યારે બંધ થઈ જાય એ આપણને ખબર પણ નથી પડતી. એટલે ડુ યુ લવ મીનો જવાબ હા આવે તો જ આઈ લવ યુ કન્ટિન્યુ છે, બાકી આઈ લવ યુ રદ બાતલ સમજવું. આવી મનસ્થિતિમાં જ્યાં આપણે બધા ઊભા છીએ ત્યાં હું માનું છું પ્રેમ શ્વાસમાં, વિશ્વાસમાં, સ્વયંમાં હોવો જોઈએ. એ સિવાય પ્રેમનું કોઈ અસ્તિત્વ નથી, એની કોઈ જગ્યા નથી, એને રાખવાનું કોઈ કબાટ નથી હૃદય સિવાય. થેન્ક યુ સો મચ. બહુ આભારી છું તમારા સૌની કે આજના દિવસે તમે મને આટલો સમય આપ્યો. અમને પણ સારા શ્રોતાની તલાશ હોય છે. ઘણીવાર એવું થાય કે અમે બોલતા હોઈએ ને કોક મોબાઈલ રમતું હોય ને કોકનું ધ્યાન ના હોય ને 2 જણા ઊંઘી ગયા હોય ને 3 જણા ઝઘડો કરતા હોય ને એને બદલે આટલું ડિસિપ્લિન્ડ, શાંત, થોડું ઓછું હસતું, વાંધો નહીં, પણ જરા વધુ ગંભીર એવું ઓડિયન્સ અમને પણ મળે તો અમને પણ મજા જ આવતી હોય છે. આપણી વાત સામેની વ્યક્તિ સુધી પહોંચે છે એનો જે આનંદ છે ને એ કદાચ વિશ્વના બીજા કોઈ આનંદ સાથે જોડી શકાય એમ નથી. એક બહુ સરસ મુકુલ ચોકસીનો શેર છે, કિસ્સો કેવો સરસ મજાનો છે. 2 જણ સુખી થયાનું છે. આ 2 જણ પતિ પત્ની જ હોય એવું જરૂરી નથી, મા બાપ પણ હોય, સંતાનો અને મા બાપ પણ હોય, 2 પડોશીઓ પણ. કિસ્સો કેવો સરસ મજાનો છે, 2 જણ સુખી થયાનો છે. પલ્લુ તારી તરફ નમ્યાનો તને, મને આનંદ ઊંચે ગયાનો છે. જે આપે છે એ હંમેશા ઉપર જાય છે અને જે આપી શકે છે એ જ હું માનું છું મેળવવાને હકદાર બને છે. આપણે બધા જ જે વિશ્વમાં ઊભા છીએ ત્યાં આપતા અચકાવા માંડ્યા છીએ. કેમ આ આપણને ફોન કરતા હશે? એને શું કામ હશે? આટલા સારા કેમ હશે? આવું કોઈ હોય? કંઈક તો આવશે, જોજો સમય સાથે. એમનેમ કોઈ સારું ન હોઈ શકે એવા વિશ્વમાં પ્રવેશી ગયા છીએ. શ્રદ્ધા નામના શબ્દ સાથે આપણે કોઈ લેવા દેવા જ નથી. બહાર ઉભેલો ભિખારી ને અંદર ઉભેલા ભિખારીમાં ખાલી અમાઉન્ટનો ફેર છે, બાકી કોઈ ફેર નથી. એણે જ આપેલું ઘી, એણે જ આપેલા ફૂલ, એણે જ આપેલા નારિયેળ એને ચડાવીને આપણે એની પાસેથી કંઈ માંગીએ છીએ ને એ બી હસે છે. સુરેશ કાકાને મેં યાદ કર્યા એક પ્રસંગ બહુ સુંદર. અમે 2 જણા ટેક્સીમાં જતા હતા અને એક ભિખારી સિગ્નલ પર ભીખ માંગવા આવ્યા. સુરેશ કાકા, મેં કાચ ચડાવી દીધો. પછી આગળ ગયા એટલે મેં સુરેશ કાકાને કહ્યું, મેં કીધું આ તેજપાલમાં જે લક્ષ્મીનારાયણનું સ્વરૂપ છે ને મને બહુ ગમે છે. હું ત્યાં જઈને ઊભી રહું ને તો મને એવી ફિલિંગ આવે કે અંતર્યામી છે, મારે શું જોઈએ છે એને ખબર જ પડી જાય એવી મને ફિલિંગ આવે છે. એટલે સુરેશ કાકા હસીને મને કહે છે આજે એ પણ કાચ ચડાવી દેવાનો છે. આપણે વિચાર્યું નથી કે કોઈ દિવસ એ કાચ ચડાવશે તો શું થશે. એણે તો આપણને કેવા સરસ બનાવીને મોકલેલા, નિર્દોષ, વાલસોયા, પ્રેમાળ, અને આપણે કેવા થઈ ગયા. તમે કોઈ ફેક્ટરી ઊભી કરી હોય અને એ ફેક્ટરી સાવ કચરો થઈ જાય, તમે કોઈ ઘર બાંધ્યું હોય અને ઘર ખંડિયેર થઈ જાય તો તમને કેવું લાગે? ઈશ્વરે આપણને આટલી સુંદર સ્થિતિમાં, આટલી સરસ રીતે, આટલા નિર્દોષ, આટલા પ્રેમાળ, આટલા વાલસોયા બનાવીને મોકલ્યા અને આપણે કેવા થઈ ગયા. અને તમે જુઓ કે જેણે આપણને બનાવ્યા એને આપણે પ્રેમથી બનાવીએ છીએ રોજ, અને છતાંય એણે માણસ બનાવવાનું બંધ નથી કર્યું. એને આપણામાં શ્રદ્ધા છે, આપણને એનામાં હોય કે ન હોય, એ પણ પ્રેમ છે. ગધેડાને નથી કહેવું પડતું કે ગધેડાની જેમ વરત, આ શું કરે છે. બળદને નથી કહેવું પડતું કે અલા બળદની જેમ તો વરત, આ કેવી રીતે વર્તે છે. પણ માણસને કેવું પડે છે કે માણસ થા ભાઈ, બાકી બધું આવડે છે, માણસાઈ નથી આવડતી. So what I have understood over a period of time is love is not just 2 words or 4 letters. It's much more. It's your being. It's what you are. તમે ઊભા હો અને 2 માણસો તમારી આસપાસ સામેથી આવીને ઊભા રહે ને તો તમે પ્રેમ છો એમ માનજો. તમે ન હો ત્યારે શું થશે? હું નહીં હોઉં ને ત્યારે રડશો, આવું શું કામ કહેવાનું? હું ન હોઉં ત્યારે હસજો, પણ તમારી આંખમાં મને યાદ કરીને પાણી આવશે તો મને ગમશે. અને એ કહેવાને બદલે હું માનું છું એ કરી બતાવવું એ પ્રેમ છે. ડોન્ટ સે ઇટ, શો ઇટ. એન્ડ આઈ થિંક દેટ ઇઝ વોટ લવ ઇઝ ઓલ અબાઉટ. શોઈંગ, રીચિંગ, કેરિંગ. લેટ્સ ડુ ઇટ. આજે વેલેન્ટાઇન દિવસે એટલું નક્કી કરીએ કે આઈ લવ યુ કહીએ કે નહીં, પણ આઈ લવ યુ વર્તી જઈએ.